હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં. આજે આપણે બનાવીશું દાળવડાને પણ ભૂલાવી દે તેવા મિક્સ દાળના ભજીયા, જેને બનાવવા ખૂબ જ આસાન છે. ચટણી અને ટામેટા સોસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે આ રીતે એકવાર મિક્સ દાળના ભજીયા બનાવી લીધા તો તેની વારંવાર ડિમાન્ડ થતી જ રહેશે. તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. તો મિક્સ દાળના ભજીયા બનાવવા માટે આપણે અહીંયા 3 પ્રકારની દાળ લઈ લઈશું. તો તેના માટે એક બાઉલમાં 1 કપ મગની મોગર દાળ લઈ લઈશું અને સાથે એટલા જ પ્રમાણમાં એટલે કે 1 કપ ચણાની દાળ લઈ લઈશું અને સાથે તેનાથી થોડી અડધી એટલે કે અડધો કપ જેટલી અડદની દાળ લઈ લઈશું. તો અહીંયા આપણે મગ અને ચણાની દાળ બંને સરખા પ્રમાણમાં લેવાની છે, જ્યારે અડદની દાળ તેનાથી અડધી લેવાની છે. તો હવે આપણે તેમાં દાળ ડૂબે એટલું પાણી એડ કરી દઈશું અને તેને ઢાંકીને આખી રાત માટે પાણીમાં રહેવા દઈશું, જેથી કરીને દાળ સારી રીતે ફૂલી જાય. તો અહીં તમે જોઈ શકો છો, મેં દાળને 12 કલાક માટે પલાળી દીધી હતી. તો અહીંયા દાળ આપણી એકદમ સારી રીતે ફૂલી ગઈ છે. તો હવે આપણે દાળમાં રહેલું પાણી કાઢી લઈશું અને તેમાં ચોખ્ખું પાણી એડ કરીને દાળને સારી રીતે ધોઈ લઈશું અને પછી તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે પલાળેલી દાળ એડ કરી દઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દાળને ગ્રાઇન્ડ કરવા માટે પાણીનો ઉપયોગ જરા પણ નથી કરવાનો, કારણ કે દાળને આખી રાત પલાળવાથી તેમાં પાણીનો ભાગ રહેલો જ હોય છે. તો અહીં મેં દાળને મિક્સર જારમાં એડ કરી દીધી છે. તો હવે સાથે તેમાં 6 થી 7 નંગ લસણની કળી એડ કરી દઈશું. સાથે જ 2 થી 3 તીખા લીલા મરચાંને કટ કરીને ઉમેરી દઈશું. 2 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અને પકોડા માટે બેટર બનાવી લઈશું. તો અહીંયા તમે જુઓ, પાણીનો ઉપયોગ કર્યા વગર ભજીયા માટે બેટર બનીને તૈયાર છે. હવે આપણે આ બેટરને એક બાઉલમાં લઈ લઈશું અને તેને ઢાંકીને 2 થી 3 કલાક માટે રહેવા દઈશું, જેથી કરીને બેટર સારી રીતે ફર્મેન્ટ થઈ જાય. તો અહીંયા તમે જુઓ, 2 કલાક પછી દાળનું મિક્સર સારી રીતે ફૂલી ગયું છે. તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બેટરને સતત એક જ દિશામાં ફેરવતા જઈને સારી રીતે ફેટી દઈશું. જો તમે અહીંયા બેટરને હાથેથી ફેરશો તો તે સારી રીતે ફૂલી જશે, કારણ કે આપણા હાથમાં ગુડ બેક્ટેરિયા રહેલા હોય છે, જે બેટરને સારી રીતે ફૂલવામાં મદદ કરે છે. તો અહીં પકોડા માટે બેટર બનીને તૈયાર છે. તો હવે તેને ફટાફટ ગરમા ગરમ તેલમાં તળી લઈશું. તો હવે મિક્સ દાળના ભજીયા તેલમાં એડ કરતા જઈશું. અહીં ભજીયા એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે. તો અહીં આપણા બધા જ ભજીયા એડ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને ભજીયાને આ રીતે ચમચી વડે ફેરવતા જઈને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું. તો અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર ભજીયા તળાતા લગભગ 6 થી 7 મિનિટ જેટલો સમય લાગશે. તો અહીંયા 6 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો, ભજીયા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે અહીં બધા જ ભજીયાને તળી લઈશું. તો હવે ફટાફટ ગરમા ગરમ ભજીયાને સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી લઈએ. તો મિત્રો, તમે આ રીતે એકવાર મિક્સ દાળના ભજીયા ઘરે જરૂર બનાવશો. આ ભજીયા ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે, જે બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.